નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। મળતી માહિતી અનુસાર એસઓજીને બાતમી મળી હતી કે શાંતિનગર 2 આદર્શનગર ખાતે રહેતા સુમનકુમાર મંટુ યાદવ અને ગોકુલકુમાર મંટુ યાદવ તેમના રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મકાન પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે 6 કિલો 100 ગ્રામ ગાંજો, 2 મોબાઈલ ફોન અને એક બ્લુ કલરની બેકપેક સહિત કુલ રૂપિયા 3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તપાસ દરમિયાન બિહારના ભાગલપુર જિલ્લાના જમાલદીપુર ગામના રહેવાસી સુંદરકુમાર શ્રી સચ્ચિદાનંદ યાદવની સંડોવણી પણ સામે આવી છે। જો કે તે હાલ પોલીસ પકડથી દૂર છે। પોલીસે બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સાથે જ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। રહેણાંક વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે।